સાવલી તાલુકાના ભાદરવા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। રોજબરોજ કંઈકને કંઈક સુધારા વધારા કરવા માટે આમ જનતા સાવલી તાલુકા મથકે મામલતદાર કચેરીએ જઈ સમય અને રૂપિયાનો ખર્ચ કરે છે। તેવામાં સરકાર દ્વારા જનતાને આવા કામો માટે કંઈક સારી સુવિધા મળી રહે અને સમય અને રૂપિયાની બચત થાય તે હેતુ સરકાર દ્વારા ઠેર ઠેર સેવા સેતુના કાર્યક્રમો હાલ કરવામાં આવી રહ્યા છે। તેવામાં આજરોજ ભાદરવા ગામમાં પણ આ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ભાદરવા આરોગ્ય કેન્દ્ર તરફથી આયુષ્યમાન કાર્ડ માટે સહાયક તથા મેડિકલ ટીમ, ખેતીવાડી માટે સહાયક ટીમ, સમાજ સુરક્ષાની ટીમ, પુરવઠાની ટીમ, MGVCLની ટીમ, આવકના દાખલા માટેની ટીમ, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ માટેની ટીમ, આધાર કાર્ડ સુધારા વધારા માટેની ટીમના આધિકારિક લેવલના હોદ્દેદારોએ અહીં ભાદરવા કોમ્યુનિટી હોલમાં હાજર રહી આવેલ તમામ લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય અને સચોટ રીતે પ્રશ્ન હલ કરવાની કવાયત કરી હતી। સાવલીથી પટેલ પ્રણવ। આજરોજ ભાદરવા મુકામે આજુબાજુના ગામડાને સાથે લઈ અને સેવા સેતુનો કાર્યક્રમ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ દ્વારા અનેક યોજનાઓનો એક જ સ્થળ ઉપર લાભ મળે એવી આ સરકારની વ્યવસ્થા છે, જેમાં સાવલી કે બહાર ધક્કા ખાઈ તાલુકામાં જવું ના પડે એના માટેનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમથી વૃદ્ધા પેન્શન હોય, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની પ્રક્રિયાઓ હોય કે પાણીને લગતી હોય, વીજળીને લગતી હોય કે આરોગ્ય આયુષ્યમાનને કારણે એવી અનેક યોજનાઓનો લાભ એક જ જગ્યાએ મળે એના માટે આ કાર્યક્રમ ભાદરવા મુકામે હાથ રાખેલો છે, જેમાં સરકારના વિવિધ વિભાગના દરેક કર્મચારીઓ હાજર રહી અને મોટી સંખ્યામાં ગ્રામજનો આનો લાભ લઈ રહ્યા છે। અને આવા કાર્યક્રમ થકી સરકાર કોઈ પણ નાણાકીય વેડફાટ વગર પબ્લિકનું કામ પારદર્શક રીતે થાય એવું આયોજન કર્યું છે। એ બદલ હું સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમ મને ભાદરવામાં રાખવા બદલ પ્રશાસનને પણ હું અભિનંદન આપું છું। આપનું નામ? મહિપત સેના, ભાદરવા।